જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે આજે દુષ્ટ સ્વરૂપની જ સેવા ફલરૂપ કેમ છે તે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી મહાપ્રભુજી આપણને ખાતરી આપે છે કે મૂર્તિને તમે માત્ર મૂર્તિ જ નહીં માનો, તે સાક્ષાત ભગવત સ્વરૂપ છે. આપ શ્રી વિશ્વાસ આપે છે કે મૂર્તિમાં જે સેવા કરશો તે સાક્ષાત પ્રભુને કર્યા બરાબર છે. દરેક અવયવોમાં સાક્ષાત પ્રભુનું આનંદરૂપ અવયવ છે અને સાક્ષાત પ્રભુને આપણે જે અંગીકાર કરાવીએ છીએ તે અંગીકાર કરે છે અને તેથી જ આપણે ત્યાં સ્વરૂપ શબ્દ વપરાય છે, મૂર્તિ નથી વપરાતો. જેવી રીતે સ્પર્શ મણીના સ્પર્શથી તાંબુ સોનું બની જાય છે, તેવી જ રીતે સ્વરૂપમાં આવિર્ભાવ તથા સાક્ષાત ભગવત સ્વરૂપ બની જાય છે. બીજું એ છે કે સાક્ષાત ભગવત સ્વરૂપ તે જીવના ઉદ્ધારની ઈચ્છાથી બિરાજે છે. ક્યારેક પ્રભુ સ્વયં પોતે જ તે જીવના ઉદ્ધારની ઈચ્છાથી પ્રગટ થાય છે, પરંતુ આપણી આરંભ દશા હોવાથી સાક્ષાત અનુભવ થતો નથી. માટે હૃદયમાં વિશ્વાસ રાખવો કે શ્રી મહાપ્રભુજીના સંબંધથી પ્રભુ નક્કી જ પ્રગટ થાય જ છે. જ્યાં શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ માત્ર પડવાથી દુકાનમાં બિરાજેલા ભગવત સ્વરૂપોમાં પ્રભુ પ્રગટ થઈ જાય અને તે શ્રી મહાપ્રભુજીની પાછળ પધારવા લાગે છે. એમ જ જ્યાં બહુલા વનની ગાય પણ સજીવ બની સાક્ષાત ઘાસ ચરવા માંડે અને એથી પણ વિશેષ વૃક્ષે અને પત્રે જો વેણુધર પ્રગટ થઈને દર્શન આપે તો પછી સ્વરૂપમાં શ્રી મહાપ્રભુજીનો ભાવાત્મક સંબંધ સ્થાપિત થતા સાક્ષાત અનુભવ થાય તેમાં કોઈ શંકા નથી. માટે વૈષ્ણવો જો સ્વરૂપ પૃષ્ઠ કરાવ્યું ન હોય તો જરૂર કરાવશો. એ પણ શંકા કાઢી નાખો કે પછી સેવા નહીં નભી શકે. આજ્ઞા મેળવી જેટલું પ્રકાર બની શકે તેટલો રાખી શકાય. તેથી પ્રગટ ઉદ્ધારક સ્વરૂપની સેવા કરો, તે જ ફળરૂપ છે. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.